Good morning, students. We welcoming in our online session MVM College of Commerce, Management and IT, Rajkot, Saurashtra University. BCom SEM 6 students. Subject Business, Mathematics and Statistics 2. Subject code is 60300. Lecture number 2 and chapter number 2, Association of Attributes. Today we discuss about the third method of comparison of observed and expected frequencies. Formula: when the positive associations, the formula is AB greater than A into B upon N, the formula for the positive association. For the negative association, only for less than and independence of attributes, your answer is equal. ફોર્મ્યુલા એવું લાગે તો એક વખત લખી લ્યો. આમાં બીજી ફોર્મ્યુલા બનાવવી હોય, દાખલા તરીકે આલ્ફા બીથી પૂછાય તો અહીંયા આલ્ફા બી જોઈન્ટમાં રાખવાનું, સામે આલ્ફા અને બીને સેપરેટ કરવાનું અને અપોનમાં એન, વચ્ચે ગ્રેટર દેનની સાઇન હોય તો એ પોઝિટિવ એસોસિએશનની ફોર્મ્યુલા થઈ જાય. આવી રીતે આલ્ફા બીથી પણ ફોર્મ્યુલા બનાવી શકાય. પછી એ બીટાથી પણ બનાવી શકાય. ધારો કે એ બીટાથી ફોર્મ્યુલા બનાવો તો એ ઇન્ટુ બીટા અપોન એન ગ્રેટર દેન આવે તો પોઝિટિવ. આ ત્રીજી રીતે ફોર્મ્યુલા થઈ. ચોથી રીતે પણ ફોર્મ્યુલા બનાવી શકાય. આલ્ફા બીટાથી બનાવવી હોય તો અહીંયા આલ્ફા બીટા સાથે લેવાનું, તો સામે આલ્ફા અને બીટા કેવું આવશે? સેપરેટ. તો જુદી જુદી ત્રણ રીતે ફોર્મ્યુલા બનાવી શકાય. આન્સર વિલ બી સેમ. હવે એના બે ક્વેશ્ચન આપણે જોઈએ. ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન્સ ફાઇન્ડ ધ નેચર ઓફ એસોસિએશન. આમાં કયો શબ્દ આપ્યો હશે ઓળખવા માટે? તો કે નેચર ઓફ એસોસિએશન. જો આવો શબ્દ આપણને આપ્યો હોય, નેચર ઓફ એસોસિએશન, ત્યારે મેથડ નંબર 3 એપ્લાય કરાય. તમને ખ્યાલ છે 2x2 ટેબલ. અહીંયા આલ્ફા બી આપેલા છે 500, આલ્ફા છે 800, બી છે 600 અને એન છે 1000. આ વેલ્યુ લખી 2x2 ટેબલ બનાવો. લાસ્ટ કોલમ બંનેમાં આવશે ટોટલ. અહીંયા આવશે એન, જે ક્વેશ્ચનમાં 1000 આપેલા જ છે. આલ્ફા બી આપેલા છે 500, એ અહીંયા આવશે. આલ્ફા આપેલા છે 800, અહીંયા આવશે. બેન લેક્ચર ચાલુ છે. એન્ડ બી ઇઝ ઇક્વલ ટુ આવશે 600. બાકીની મિસિંગ આઇટમ્સ ફાઇન્ડ કરી લો.
જોઈ લ્યો મિસિંગ આઇટમ્સ ફાઇન્ડ થઈ ગઈ હશે તો અહીંયા આન્સર આવશે 100, અહીંયા પણ આવશે 100, અહીંયા આવશે 200, અહીંયા આવશે 300 અને અહીંયા આવશે 400. આફ્ટર ધેટ આટલું થઈ જાય પછી ફોર્મ્યુલા એપ્લાય કરવાની. તો A ઇન્ટુ B अपॉन n फाइन करशू 200 600 अपॉन 1000 અને એનો આન્સર આવશે 120. એક બાજુ આપણે એ બી अपॉन n આ ફાઇન કરશું અને એ બીનો આન્સર આપણી પાસે ઓલરેડી છે જ. એ બીનો આન્સર આપણી પાસે છે 100. તો બેઝિકલી તમે ફોર્મ્યુલામાં મૂકો. ઓરિજિનલ ફોર્મ્યુલા આપણી આ છે એ બી એ ઇન્ટુ બી અપોન એન. તો એ બીનો આન્સર 100 છે, આ આન્સર 120 છે. સાઇન આવશે લેસ ધેન. તો નીચે લખવાનું capital A and B have negative association. આ તમારો ફર્સ્ટ ક્વેશ્ચન થયો. સિમિલરલી આ જ રીતે સેકન્ડ ક્વેશ્ચન ટ્રાય કરો. આ ક્વેશ્ચન છે 2x2 ટેબલ બનાવો અને આન્સર ફાઇન્ડ કરો. હું તમને હમણાં આન્સર આપું છું, પોઝિટિવ આવે છે કે નેગેટિવ. टू बाई टू टेबल જેમાં અહીંયા લખવાનું એ આલ્ફા બી અને બીટા ટોટલ. જે ઇન્ફોર્મેશન આપી હોય એપ્લાય કરો. મિસિંગ આઇટમ ફાઇન્ડ કરો. થઈ જાય પછી તમે ફોર્મ્યુલાની અંદર એપ્લાય કરો. અહીંયા ક્વેશ્ચન પૂછ્યો છે આલ્ફા અને બીથી. આલ્ફા અને બીથી પૂછ્યો છે એટલે ફોર્મ્યુલા આપણે આ એપ્લાય કરશું. આલ્ફા બી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બી અને એન. આ ફોર્મ્યુલા આવશે તો આલ્ફા બીનો આન્સર 125 આવશે અને આનો આન્સર 140 આવશે. 140 લેસ ધેન આન્સર આવશે એટલે તમને ફાઇનલ આન્સર મળશે નેગેટિવ. નેગેટિવ એસોસિએશન આન્સર મળશે. નેગેટિવ આન્સર મળ્યા પછી મેથડ નંબર 4. Next, method number 4, proportion method. If two attributes A and B have to no relationship that been expected to find the existence of the same proportion of A's among two the B's as the among not the B dash, it is called for the proportion. In the proportions, there are using this formula. Now write down the formula. જો વચ્ચે ગ્રેટર દેનની સાઇન આવે તો પોઝિટિવ, લેસ દેનની સાઇન આવે તો નેગેટિવ અને ઇક્વલની સાઇન આવે તો ઇન્ડિપેન્ડન્સ. ફોર્મ્યુલા એક વખત લખી લ્યો.
આ ફોર્મ્યુલામાં આપણે એમ ચેન્જ કરવું હોય તો કરી શકીએ. એ બી અપોન બી લીધા એની બદલે જો એ બી અપોન એ લઉં તો સામે આલ્ફા બી અપોન આલ્ફા ફોર્મ્યુલા આવશે. જો અપોનમાં એ લ્યો તો સામે એનું નેગેટિવ આલ્ફા લખવાનું ઉપર નીચે, અને અપોનમાં બી લ્યો તો બીનું નેગેટિવ બીટા ઉપર નીચે લખવાનું થશે. તો આમાં બે રીતે સમ કેલ્ક્યુલેટ કરી શકાય પ્રપોર્શન મેથડની અંદર. આઈધર બી ઓર આઈધર એ અપોનમાં આવશે. તો આ રીતે તમે ફોર્મ્યુલા લખી શકો છો. એ બી અપોન એ, યાદ રાખવાનું કે અપોનમાં એ આવે તો સામે શું આવશે? આલ્ફા. નાવ ધ નેક્સ્ટ આપણે સમ જોઈએ. ક્વેશ્ચનમાં ક્લિયર લખેલું હશે, યુઝ પ્રપોર્શન મેથડ ટુ ડિટરમાઇન ધ નેચર ઓફ એસોસિએશન બિટવીન ધ એટ્રીબ્યુટ્સ એ બી એન્ડ એ બી. તો અહીંયા ક્વેશ્ચનમાં ક્લિયર લખેલું છે પ્રપોર્શન મેથડ. તો ફર્સ્ટ તમારે પ્રિપેર કરવાનું થશે 2x2 ટેબલ. હવે લગભગ 2x2 ટેબલ આવડી ગયું છે બધાને. 2x2 ટેબલ પ્રિપેર કરો. એ આલ્ફા બી અને બીટા, અહીંયા આવશે ટોટલ, અહીંયા આવશે ટોટલ. ટેબલ બનાવવા આપ્યું છે, 2x2 ટેબલ એ લોકો બનાવે. હું તો ઓનલાઈન રેગ્યુલર લેક્ચરની જેમ જ બનાવું. ટુ બાય ટુ ટેબલ પ્રિપેર થઈ ગયું હોય તો આવો આન્સર આવશે. થર્ટી 10 40 40 20 60 70 30 100. ચેક કરી લ્યો બરાબર છે. પછી ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ. તો આપણી ફોર્મ્યુલા છે ए बी अपॉन बी. तो 30 डिवाइड बाय 70 0.43. सामे फॉर्म्यूला आवशे ए बीटा अपॉन बीटा 10 अपॉन 30 0.33. જોઈ લો બધા ફિગર એક વખત. એ બી અપોન બી એટલે 30 ડિવાઈડ બાય 70 0.43 અને 10 બાય 30 એટલે 0.33. તો તમારો ફાઇનલ આન્સર બનશે, એની અંદર સાઇન આવશે ગ્રેટર ધેન, અને ગ્રેટર ધેન સાઇન આવે તો પોઝિટિવ. ગ્રેટર ધેન સાઇન આવશે તો શું થઈ જશે? પોઝિટિવ.
નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2, એમાં પણ પ્રપોર્શન મેથડ એવો શબ્દ આપેલો છે. તો સૌથી પહેલાં પ્રપોર્શન મેથડ માટે શું બનાવશો? 2/2 ટેબલ. ટેબલ બનાવો અને 2/2 ટેબલની અંદર જે ઇન્ફોર્મેશન આપી હોય એ પહેલાં મૂકવાની. તમારા આન્સર જે આપેલા છે એને ગોઠવીએ તો AB એટલે 100, આલ્ફા બી એટલે 80, એ બીટા એટલે 50, આલ્ફા બીટા એટલે 40. હવે મિસિંગ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની. તો આનો આન્સર આવશે 180, અહીંયા આવશે 90, અહીંયા 150, 120 અને n મળશે 270. જોઈ લો નિરાતે એક વખત કે 2/2 ટેબલ કેવી રીતે પ્રિપેર થાય છે. બ્લુ કલરના ફિગર બધા ફાઇન્ડ આઉટ કરેલા છે, પિંક કલરના ફિગર છે એ આપણે ક્વેશ્ચનમાં આપ્યા છે, એ આપણે એપ્લાય કર્યા છે. તો 2/2 ટેબલ તમારા રીતે બની ગયું. 2/2 ટેબલ થઈ જાય પછી વેલ્યુ એપ્લાય કરીએ. AB upon B 100 upon 180 0.56 સામે A બીટા upon બીટા 50 upon 90. તો એમાં પણ આઈ થિંક 0.56 આન્સર આવે છે. એટલે આ વખતે ઇક્વલની સાઇન આવશે અને ઇક્વલની સાઇનનો મતલબ થાય ઇન્ડિપેન્ડન્ટ એસોસિએશન છે એવું આપણે કહી શકીએ. ઇટ ઇઝ કોલ્ડ ફોર ઇન્ડિપેન્ડન્ટ એસોસિએશન. હોમવર્કમાં આજે તમને જે એક PDF ફાઇલ મોકલી છે હોમવર્ક માટે, એમાંથી આ 2 મેથડના સમ કેલ્ક્યુલેટ કરી લેજો. અને ટેક્સ્ટબુકમાંનો જે તમારી પાસે મટીરિયલ છે ટેક્સ્ટબુક, એમાં પણ જે મેથડના સમ આપ્યા હોય એ કેલ્ક્યુલેટ કરી લેજો. ઓકે, થેન્ક યુ.